મંગલમાને યાદ કરીને આપણો વિડીયો ચાલુ કરીએ તો આપણે બધું કામ છે કરી લીધું. હસતા કે મોડું થઈ ગયું તો પાણી આવ્યું હતું, ખાધું ને પીધું ને એવું કામ થોડુંક કર્યું ને ઉપીરતા છે હું ગઈને તો હંસવારી કાઢે પોતાને જ કર્યા એટલે એકાત્રે કારક કરીએ, કારક વરે ટાઈમ હોય તો કાયમ કરે. દેવીએસસી ભણવા યોગ હોય ને બાપુ દુકાન યોગ ને આપણે બેસવાનું છે હંસે. પછી મારે દળના દરાવવાના હે પહેચાન પછી સુલાનું કર્યું, સુલાનું કરે ને આપણે દળના દરાવ્યું હે ટુકડા મોડા મોડા ઘઉંનું બાજરાનું દરાવવાનું હે તો એ દરાવેલા ને લુગડા ધોયામાં લગ્ન તો આપણે લુગડામાં પાછી કરવાની હે તો લુગડામાં પાછી કરેલે જો આ લુગડા ધોવે નાખ્યા અટાણામાં ને બપોર પછી કામ કે આ પવન ને ભૂર ને બહુ છે ને એટલે તરત લુગડા સુકાઈ જાય એટલે હાંસી પાછી કરી નાખી. હમણાં તો કી કે ટાઢુની શરૂઆતી થઈ ગઈ ધીરે ધીરે કરતા ને આ રોઈ ને હા ભૂર ને બહુ જ છે તો અમારે ત્યાં ઘરમાં રહ્યો એટલે ન વાંધો હવે કે આ વાડીઓમાં બધાને બહુ પવન લાગે એ હંસે બેહે છે. બસ પાણી આવે ગયું કાલે તો પાણી આવી છે ને એટલે કાલે વહેલા આપણે બેહે છે હું વહેલું કામ પતે જાય. પાણી આવે ત્યારે વધારે કામ હોય કેમ કે આપણે લુગડા ધોઈએ ને ડેલિયું ધોઈએ અને હોટલિયું ધોઈએ ને લુગડા ને બધું ધોવાનું હોય એવું કામકાજ. વિવાડા ચાલુ થઈ જાય ધીરે ધીરે કંકોત્રી બેગ આવી ગયું વિવાહ કર્યું ને બધે અગાઉના હે કાપડા ને કોઈ દેવાના હે તો આપણે એ દે દઈએ ધીરે ધીરે હિવાઈ જાય તો. હાલો મેં જો હંસે બેઠી હતી ઘડીક તો આપણે થોડુંક કાપડું હિવલાનું કરવા તો મેં રોટલા શાક ને ખીચડી ખાવામાં કરી લીધી. કુકરમાં ખીચડી હે રોટલા ને ટોપડીમાં શાક છે ટમેટાને તો હજી એ આવ્યા ને ચાલો આગળ આવવાનું ટાણું થઈ ગયું તો આગળ આવે તો ખાવા બેસી જાય ગરમા ગરમ. હાલો તો એ હજી આવ્યા ને સુલામ કરી લીધું ને આપણે એક કામ છે તો કામ કરી લઈએ કેમ કે ઝટપટ કરના ના કહું ઉતામરી પછી કરવા નહીં દે આગળ આવી જાય ને હાટા લેવા તા મોરા ગરી કરી નાખા સાહણી મેલે ને આવ્યા ને હંસે બેસી તો પછી મોડું થઈ જાય. આ બકડી લઈ લીધી ને આમાં ખાંડ નાખે દે અમે એને અટકરી આપણે ખાંડ લઈ લઈએ કેટલીક લેવી કામ એની તો લીધી એમાં આપણે નાખી દઈશું પાણી એટલી ખાંડ લીધી ખાંડ ભીંજાઈ જાય એટલું પાણી નાખવાનું તો જુઓ ખાંડ આપણે બોલાવી દીધી ખાઈ લઈને ખોખું હે ને આમાં કામ કે સીપીઓ જે હે તો સીપીઓ તવે તો બે લેલા ચાલો હું સાહણી થઈ જાય પછી તમને દેખાડો. સીતારામ બધાને કેમ છો? બધા વાગી ગયા છે 2 માં 5 ની વાર છે આપણે જો ઘેર આવ્યા છે ખાવા હાટું 2 માં 5 ની વાર છે 2 થેગા ટૂંકમાં સમજાઈ લ્યો તો હજે તો ખાવાનું તો કામ થાય કારણ કે શાંતિ તો અહીંયા કંઈક બીજું જ માંડે ને બેઠી આવ્યા ત્યારે ખબર પડી શાંતિએ થોડોક વિડીયો બનાવ્યો એ તો જો કે સારું કહેવાય પછી આ મોડું મોડું કરે ને ખાવા મોડું ચડે ને એ ઘરનું ઘાણી વાળું કહેવાય થોડું તો જો શાંતિ બનાવે તો મોડો આવ્યો ઈ નો જોવે કે ઈ મોડો આવ્યો તો આપણે એની વાત જોઈને બેહવાનું કઈ કામ નહીં કરવાનું એવું કરે એવું કઈ ન હોય પણ કામ હોય તો ત્યાં તો થોડુંક વહેલા મોડું થતું હોય એવું કઈ એમ રે આવી એટલે કમ્પ્લીટ હોવું જોઈએ. કમ્પ્લીટ છે તારે ખાવા બેહવું હોય તો બેહી જજો તારે સુલાનું નો કર્યું હોય મે શાક રોટલા તૈયાર નો રાખ્યા હોય ને તો કહેવાય તારે ના છે એ બધું તૈયાર એમાં ના ને પણ હવે તું આ બોલું ખોટી દલીલ કહેવાય રેસીપીનો વિડીયો બનાવતી હોય મસ્ત મસ્ત અને હું પછી એકલો ખાતો હોય એમાં જામે નહીં જોઈએ. હા એ કેમ કે ખાવું જોઈએ મારે ઠાવકું હારું હારું. ચાલો તો મસ્ત શાંતિ શું કે મીઠા હાટા બનાવે છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જો તો રેસીપી અમારી ચાલુ થઈ ગઈ છે શાંતિ સાહણી તો મૂકી દીધી તો કે તમને વિડીયોમાં કીધું નહીં છે અહીંયા બધું કીધું હતું કે ઝટપટ બનાવેલા હતા તો એ આવેગા તો આપણે થોડુંક મોડું થઈ ગયું એને મોડું થઈ ગયું મારે મોડું થયું એટલે મેં આ નવું આવ્યું મેં વધારે મોડું એને મોડું થઈ ગયું મારે મોડું થઈ ગયું. ચાલો તો હવે ધીરે ધીરે આ ચાલુ રાખીએ બનાવી લઈએ સાહણી હમણાં આવી જાય મીઠા હાટા શાંતિ બનાવી લઈએ તો પછી ખાઈએ મોડા ભેગું મોડું થોડું કઈ શાંતિ શેક કરે સાહણી શેક ક્યાં કરે એ ખબર નથી પડતી આપણે શાંતિ ને ખબર પડે છે સારું છે નકર તો પતાહા કરી નાખીએ રે તું હીખડાવી તો થાય ને જો સાહણી જોવા નહીં રહેતા ભૂર છે ને એટલે આપણે એક આટો ઓછી રાખીએ નકર ભૂર ને પછી હે ને કડપલા વરી આપડા હલ્દીમાં પતાહા થઈ જાય પતાહા થઈ જાય તો ગેસ બંધ કરી દીધો ફાઇનલી તો શ્રી ગણેશ કરે શાંતિ શ્રી ગણેશ કરી દે પેલી ખાઈસલી નો પેલો હાટો હા 1 by 1 જો આ રીતના કઈક
આમાંથી આ પેકેટ અમે લેવા હતા, આમાંથી એક એક કાઢી જવાનું, બોઈને જવાનો, બોરેન પાછો આમાં મૂકી દેવાનો. કાંઈ એક આટો આપણે ઓછી રાખી, આ ભૂર છે ને તો આના કળપણા થઈ જાય એ સારું. ને આમાંથી નીચોરે ફેરવે ને બે સાઈડ, પછી આપણે થાળીમાં મેલી જઈએ તો બધી આવી રીતના કરી લેવાની. પછી આપણી ખાજલી મીઠી થઈ જાય મોરીમાંથી મીઠી મોરીમાંથી ખાજલીમાંથી હાટ. અમારા ઘરમાં મિષ્ટાન વધારે ખાય ને અમારા ઘરમાં શાહભેરી ઓછી ખાય ને ઘણાના ઘરમાં કે શાહભેરી ખવાતી હોય સવારમાં ને અમારે એ ન ખાય. આપણે ઈ નો હાલે જ ને. એક પડી કુદાઈ લેવો તો આપણે મીઠાઈ ઈ તો ઈ હું કહું પાછું લેવો તો આપણે કામ કરીશું બોલ્યા રાખે એક પછી એક, પછી અડી દ્યા. અરે ટાઈટું ચાલુ થઈ ગયું. શરદી કેવી થઈ હતી પ્રમાણે ઈ તો થયા રાખે, એ તો ખાય હું એટલે પાછી થાય. ના પ્રમાણે એવી શરદી થઈ હતી, વાત પૂછો માં. ખાવું ઢીકણું નથી ખાવું ને દવા પીએ ને હુંય જાવ. ખાવું જઈએ ને પછી ફતોરી કરે બસ. ફરે જાય એટલી એકદમ અસલ થઈ જાય, મસ્ત કડકડિયા થઈ જાય. કડકડિયા થઈ જાય મસ્ત. અટાણે કે ગરમ ગરમ સાહણી હે ને હજી તો ઠરી જાય એટલે અસલ થઈ જાય. એ ઠરવા માંડ્યા સાહણી નીકળી છે, રો નીકળી. એ તો નીકળવાની જોઈએ, સાહણી તો નીકળે ને. આપણે બોરણ મેલી એટલે નીકળે. પછી આ ઠામમાંથી આપણે બીજા ઠામમાં ઠરે જાય એટલે ભરલી હું તો હાલો ગરમા ગરમ હાટા ખાવા. તો ફાઇનલી હાટાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. શાંતિ કે કોઈ ખાજલી કહીને કોઈ હાટા કહે, ખાજલીમાંથી હાટા બનાવ્યા. ચાલો તો એ કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ફટાફટ ખાવાનું છે, કારણ કે વાગે ગયા 2 ને 10. તરવામાં બહુ વાર ન લાગી, 10 મિનિટમાં તો પતી ગયું. ન વાંધો આવ્યો. એક પછી એક ફટાફટ નાખ્યા જ રાખવાનું હતું સાણે, બીજું કામ હોય કઈ છે ને સામે આવવાની જ વાર હતી, કઈ વાર્તા ન લાગી. પણ હું કહેતી હતી કે મોડું થઈ જશે, પણ નો વાંધો આવ્યો. તો એ બહુ ન વાંધો આવ્યો, 10 મિનિટમાં તો તરાઈ ગયા. ચાલો તો એ ફટાફટ પહેલાં તો ખાઈ લઈએ આપણે. તો હાટા ઠરે જાય એટલે આપણે એને એક ઓલામાં શાંતિને ભરવાના છે, દી હાસવેલી છે આગને. તો પહેલાં તો ખાઈ લઈએ ફટાફટ. ચાલો તો ફાઇનલી ખાઈ પીને થઈ ગયા છે કમ્પ્લીટ ને વાગી ગયા 2:45. ઘડીક વાર આરામ કરવા જવું તો આપણે હાટા ઠરે ગયા એટલે જો શાંતિ આવવું ત્યારે જ ઊભી છે કે આપણે ફટાફટ ભરે લઈએ, કારણ કે કીડીઓ આવી છે પછી. હાલો ખાઈ લીધું, ખાઈ પીને નવરા થઈ ગયા. ઠામમાં જે તો વિસરવાના બાકી છે, ભેરા કરી દીધા ઠામ ને. આપણે હાટા ને કીડીયું જો આટા મારે ને ભરે લઈએ એમાં હાટા. આપણે હાટા ભરી લઈએ ડબલામાં. તો કીડીયું આટા એથી મારે તો આમાં સડે નહીં, નક આમાં સડે જાય તો ઉતારે એવી ભારી થઈ પડી છે મારે. ગોતે સાણીમ સોટે જાય મરે જાય બિસાડી ઉતારવામાં મરે જાય ને ઉતારી ને. જોઈ કીડીયું દોડ્યું આવ્યું તો આમાં કી કાંટા મારે. અમારા ટ્યુબલાઇટ નો પ્રકાશ પડે ને દેખાય તો ને. આખી ઓહરીમાં હે થોડી થોડી. હા કેટલી છે મલાવની. ઘણી છે એમાં જો આની. ધ્રાબો ઓલો હોય ને એટલે કીડીયું કાઢ્યું હોય ને ધ્રાબો લીલો હોય એટલે દેખાય નહીં. સાંજથી ડબરો લઈ લીધો. ડબરો લઈ લીધો ને એવામાં ભરે દે. નકામાં કહું કે ઓલા ડબલામાં ભરીએ ને તો એમાં સળે જાય. આમાં કીડીયું ને સળતી હાલ આમાં ભરીએ. નકર તો કીડીયું નો રહેવા દઈએ, સળે જાય તો. કીડીયું સળે જાય તો પછી પૂરું ને. કીડીયું સળે જાય ને પૂરું ઉતારે ભારી થઈ પડેલું. ગોરમાં ખાનમાં ખબર ને ઝીણી સળે જાય તો. ખાસ ધ્યાન જ રાખવું જોઈએ. બરણીમાં ખાસ રાખાય એટલે ન વાંધો આવે. આટાવાળી બરણી હોય. શાબાશ લ્યો. હાલો તો હા મિશ્રે નાખા હાટા ભરી લીધા તે ઉપાડી. આપણો ડબરો પેક કે હા આપણો થોડી આવે હા મણી ખોટી કરી 2 કલાક ગાડી નાખવાની. હાલો હતાડે દે પછી આસણું મત દે. મેલવો કામ કે દે પાછી કીડીયું પૂગે ને કીડીયું ગાવા થાય. ચાલો તો શાંતિ હાટાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. હવે એને જાઉં ઠામ વિસરવાને આપણે ઘડીક વાર આરામ કરી લઈએ, પૂરો ખાઈ લઈએ. સવારના હાંજી બહુ જાજી કડી જાય કે ને સવારે બહુ વહેલા ઉઠ્યા એટલે ઘડીક પૂરો ખાઈ લઈએ. કે તારે મારે પોરસ ખાવો હોય પણ મારે તો ઠામ વિસરવા 3 તા થઈ ગયા.
એટલે પોરો ખવાય તો ખાય ને કર તો હરી બોલ. કોઈ નીકળે છે કે કોઈ આવી છે તો નહીં ખવાય પોરો. સારું તું વિસરે લે ઠામ તો હાલ તો હું ઠામ વિસરેલા. આપણે જઈએ આરામમાં. ચાલો તો આરામ કરીને આપણે ઉઠી ગયા ને ફાઇનલી વાગી ગયા છે 4 ને માથે 5 મિનિટ થઈ ગઈ છે. આપણે જવાનું છે દુકાને. આપણે પાણીને અહીંયા ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા. ફટાફટ જોઈએ દુકાને કારણ કે શાંતિ હોતી. કાલે અમે છે ને બહાર ગામ જતા ને રાતે હારી ઘડી બેઠા હતા શાંતિ વટાણ હોવે રે એ આપણે જાજો કિરા નથી કરવા. ફટાફટ કરી દઈએ જેથી કરીને એને અંદર ન બગડે ને એ વાગણે દિવ્યેશ ભણીને આવી છે એટલે જોકે શાંતિ ઉઠ્યા હતા ખરી કારણ કે દિવ્યેશ ઉઠાડી છે કારણ કે ડેલો બંધ છે એટલે લગભગ તો ઉઠાડી છે ને નાસ્તો પાણીને કંઈ કરવું હોય તો એ કરી દઈએ. આપણે ફટાફટ જાય દુકાને હાજી પાછું હું નવો જૂનું થાય એ દેખાડ્યું તમને પછી વિડીયો તાર થોડો કટકો બનાવ્યો ને પછી વિડીયો એન્ડ પણ તાર કરી હાલો હટાણ ફટાફટ જાય દુકાને. રામ રામ ને સીતારામ બધાને. તો ફાઇનલી આપણે ઘરે ભાગી આવ્યા હે. વાગ્યા હે 4:30 એકદમ ફિટ. હાથ પગ ધોયા ને બસ આવતા બસ જોવો એને જ છે હજે ત્યાં ડ્રેસ બ્રેસ બદલાવીએ નાસ્તો પાણી કરીએ બાકી પછી ફ્રેશ થવા હાટું ઘડીક વાર એમ હું ને પાછું કાલે ટેસ્ટ છે એટલે આપણે વાંચવાનું હે એવું હે એ વટાણે તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. જોઈ લ્યો મારી મમ્મી નાસ્તો તૈયાર કરીને લઈ આવ્યા હે. ચાલો તો વાગ્યા છે 9:05 વાર છે ને આપણે ઘેર આવ્યા. આપણે કીધું હતું એ રીતના બપોરે આપણી ગાતા શાંતિ ઉતરી હતી એટલે આપણે બહુ કંઈ ડિસ્ટર્બ નહોતી કરીને ગોકેરા નહોતા કર્યા. પછી સીધા દુકાને વૈયા ગયા ને કીધું હતું કે હાજી આવે ને ચાલુ કર્યું તો જો ઘેર આવ્યા આગળ ને ખાવાનું હવે તૈયારી હાલે છે. અહીંયા થોડુંક બને છે ને થોડુંક બને ને એવું બધું છે ને આપણો ડબરો જરીએ હાટા ભરાને શાંતિ અહીંયા ફરીને ઉપર સડાવી દીધો. કીડીઓ બિસાડીઓ ગોચ્યા રાખે ને કે ક્યાં ગયા હાટા શાંતિ આંખમાં આવવા ન દઈએ. ચાલો તો અહીંયા અમારે શું બનાવ્યું છે જમવામાં? શીરો બનાવ્યો, રોટલો વઘારેલો છે, મસ્ત શીરો બનાવ્યો ને મસ્ત રોટલો વઘારે છે. દૂધ છે, દહીં છે. તો દિવ્યેશભાઈ જો આવે ગોલ રોટલો ઉતારેલા ગરમા ગરમ ને દૂધ આપણે ખીહામાં ઠલવે. હાય દિવ્યેશ. હા અમારા દિવેશભાઈ માં જો સોપડાનો ઢીકલો કરીને બેઠો લેસન કરતો કરતો મેળવી બેસડે ગયો. શું કરતા હતા બે મિત્રો અમારે જયદીપ છે ને ઘણી ફેરે વિડીયોમાં આવે ગયો. જયદીપ ભેગો લગભગ હોય જ જોરિયા. શું કરતા હતા બેટા? સ્પીકર ખોલતા હતા. સ્પીકર કારીગરી કરતા હતા. કેટલા વોટનું હે એ જોવું તો એમ્પ્લીફાયર મગાવવાનું પછી પછી વગાડવાનું. એમ્પ્લીફાયર મગાવવું ખર્ચો કરાવવાનો થયો આપણે કંઈક પણ એવું કઈ છે. હા ડોકી હલાવે જયદીપને બે કામ ખંડેર કરવાના છે કાંઈ જયદીપ નહીં ફાવે જાય ધીરે ધીરે અહીં કરતા કરતા કે નહીં જયદીપ? જોવો તો ગરમા ગરમ અહીંયા બને કેવું કહે સટણ ફુલાવા. આપણે તો સાદી ભાષામાં રોટલો છીએ વધારે. ચાલો તો ઓલો રસિયો રોટલો કહીએ એમાં રસિયો બધું રોટલો. નાખે એને રસિયો રોટલો કહીએ. ચાલો બની ગયો. અહીંયા શીરો પડ્યો છે, દૂધનો કરશિયો પાછળ પડ્યો ને શાહી નહીં ને બીજું કંઈ જે કંઈ હોય એકને શાંતિ લઈ લે. ચાલો તો ખાવાની તૈયારીઓ કરી હા હાલો ખાવા બેસી જાય. ફટાફટ લાગી છે ભૂખ. શિયાળાની સિઝન આવીને ભૂખ બહુ લાગી છે. ચાલો તો હવે ખાવા બેસવાની તૈયારીઓ હાલે છે ફટાફટ. તો ફટાફટ ખાઈ લઈએ ને હવે તો બીજું તો અમારે કામ છે કે વિડીયો એડિટિંગનું કામ બાકી છે, બીજું કંઈ કામ બાકી છે ને. ચાલો તો એની સાથે જ આપણે આ સાટાની રેસીપીની સાથે વિડીયો આજે પૂરો કરશું. મળશું નવા વિડીયોમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો જમવા. ટાટા બાય બાય.